માં ત્રણે બાળકોને મૂકીને ઘણા સમય પહેલાં વહી ગઈ. પિતાએ ત્રણે બાળકોને મોટા કરે, પણ બોલી નથી શકતા. એ સાંભળે પણ ખૂબ ઓછું. અને મેં જ્યારે શંકરને પૂછ્યું કે તું ચોમાસામાં શું કરે, તો કે હું અહીંયા જ છું. કર્યું જ નક્કી આર્મીમાં જવું છે એને. તો સપનાઓ તો ઈશ્વરની કરુણા હંમેશા આ જગત ઉપર બની રહે એવી આપણે સતત પ્રાર્થના કરતા હોઈએ. પણ ક્યારેક, અને આપણે ઘણા આ જગતમાં જોઈએ છે કે જેના ઉપર જાણે આપણને એવું લાગે કે ઈશ્વરની નજર નહીં પડી હોય એની ઉપર, કેમ એ આવી પારાવાર તકલીફમાં છે. એની તકલીફ જોઈ અને આપણે હચમચી જોઈએ. આ હચમચી જવાય એવી પરિસ્થિતિમાં ખેડવા, સાબરકાંઠાના ખેડબ્રહ્માનું ગામ, અને એનું તરાળ ફળો કરીને એક ફળ્યું, અને ત્યાં આજે હું આવી છું. અને આ જ ગામમાં 3 બાળકો, શંકર, તેજલ અને રાજુ, અને એને ફાધર છે અહીં જ ઊભા છે, પણ બોલી નથી શકતા. એ ઓછું, એકદમ સાંભળે પણ ખૂબ ઓછું. અને કંઈ કહેવું હોય તો એને નિશાળમાં ભણ્યા છે એટલે લખીને એમને આપો તો એમને ખબર પડે. માં ત્રણે બાળકોને મૂકીને ઘણા સમય પહેલાં વહી ગઈ. પિતાએ ત્રણે બાળકોને મોટા કર્યા. નાનકડું ખેતર છે, એમાંથી જે પાકે એમાં બાળકોનું ભરણ પોષણ થાય. અને હોય ના હોય એવી પરિસ્થિતિ, દરિદ્રતા તો અહીં હું જ્યાં ઊભી છું એટલે આપણને ખબર પડે. મહેનત કરીને પથરા, આદિવાસી વિસ્તાર અને ડુંગરો, એટલે પથ્થરો તો એમણે લઈ લીધા છે ને એમાં માટી ભરી ભરીને આવું કાચું દિવાલો તો એમણે કરી, કાચી પણ આ પાકી તો નહીં જ. અને ઉપર છાપરું કરવા પણ પ્રયત્ન કર્યો, પણ આ છાપરામાં તો ચાંદલી આમ સીધે સીધા દેખાય. ના ટાઢ રોકાય, ના તડકો રોકાય, ના વરસાદ. અને મેં જ્યારે શંકરને પૂછ્યું કે તું ચોમાસામાં શું કરે, તો કે હું અહીંયા જ છું. એટલે મેં કીધું અંદર, એટલે પાણી ટપકતું હોય તો મેં કીધું, એટલે એણે કીધું કે તો તારપોલીને ઢાંકી દઈએ. આ રહી ને આ આખી તારપોલીને અંદરથી ઉપર આમ ઢાંકી દે કરીએ, અને એ રીતે પરિવાર આખો સુવાનું કરે. કલ્પના કરી શકીએ કે કોઈ બાળક અને પરિવારનું આ પ્રકારની સ્થિતિ હોય. એમનું રોટલી ને વાડકો ને મર્યાદિત મરચું, મીઠું ને એવું બધું પણ અહીં પડ્યું છે. પણ જીવ બળે આખી સ્થિતિ જોઈને. હું તરાળ ફળો પ્રાથમિક શાળામાં આવ્યો ત્યારે શંકર બીજા ધોરણમાં ભણતો હતો. તો એમના સાહેબ થકી વાત મળી કે એક મારા વર્ગમાં પણ આવું બાળક છે. તો પછી અમે ટીએલને બે વિઝિટ કરી. તો પરિસ્થિતિ જોઈને અમને પણ મનમાં થયું કે આ બાળક માટે કંઈક કરવા જેવું છે. એટલે પછી સંસ્થામાં જાણ કરી. તો સંસ્થામાંથી દર મહિને જે કરિયાણાની કીટ આપવાની હતી એના માટે પરીક્ષા પણ આપવાની હોય છે. તો એ પરીક્ષા શંકરને અપાવી અને પરીક્ષા પાસ કરાવી. તો એને દર મહિને કરિયાણાની કીટ મળે છે, જેનાથી એને ખાવાની અને રાહત રહેશે. બાળક હોશિયાર હોવાના કારણે અમારી સંસ્થા આવા બાળકોનું ભણવાનું ના છૂટે એટલા માટે એક સ્કોલરશિપની એક્ઝામ લે. એ પરીક્ષા એણે પાસ કરી અને એને દર મહિને 1000 રૂપિયાની કરિયાણાની કીટ મળતી થઈ. અને આવી પરિસ્થિતિમાં પણ આવા બાળકો ભણવામાં હોશિયાર હોવા અને ભણવું એ ખૂબ જ આજના જમાનામાં એક આશ્ચર્ય પામે એવી બાબત. પણ શંકરે સખત મહેનત કરી. છેલ્લા 4 વર્ષથી એ અમારી સ્કોલરશિપની એક્ઝામ પાસ કરે અને એના થકી એને દર મહિને 1000 રૂપિયાની એ મદદ મળી. વચ્ચે એવું થયું કે ચોમાસા દરમિયાન અમારા ટીમ લીડર અલ્કેશભાઈ જ્યારે કીટ આપવા આવ્યા, રાજેશભાઈ અને બંને, તો એમના ઘરના છાપરા ઉપર, છત ઉપર આપણે જોઈએ તો બધું જ પાણી વરસાદનું એમના ઘરની અંદર પડતું હતું, કે જ્યાં એક બી જગ્યા એવી નહોતી કે જ્યાં આપણે બેસી શકીએ કે ઊભા રહી શકીએ.
તો અમે અમારી કેઆર શ્રોફ સંસ્થાને રજૂઆત કરી અને એમને રજૂઆત ધ્યાનમાં રાખીને શંકર એમના ઘરે એક તાડપત્રીની વ્યવસ્થા કરી આપી, જેથી કરીને એ ચોમાસા દરમિયાન એ વ્યવસ્થિત એ લોકો પોતાનું રહી શકે. એટલે BSSM અને ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશન સંમિલિત બંને ભગીની સંસ્થાઓની જેમ સરસ કામ કરતી. ફાઉન્ડેશનનો તો અમને ખૂબ મોટો આર્થિક ટેકો પણ ખરો. પ્રતુલભાઈ પણ ખૂબ લાગણીથી મદદ કરે. એટલે આ વિસ્તારમાં અવારનવાર આવવાનું થાય, જળસંચયના કાર્યો પણ કરીએ. એટલે આજે આ બાળકોને ખાસ મળવા આવ્યા અને એમનું ઘર બાંધવાનું નક્કી કર્યું છે. અમારા જીતુભાઈ શાહ છે, અમદાવાદમાં રહે છે. એ છેલ્લા કેટલાય વખતથી કે મિત્તલ કોઈ ધ્યાનમાં આવે ને તો 1-2 પરિવાર હોય તો મને કહેજે, મારે એમનું ઘર બાંધવું છે. અમે એમની સાથે વાત કરી કે આ પરિવારનું ઘર તમે બાંધવામાં મદદ કરો. જીતુભાઈ તો અત્યારે અમેરિકામાં છે. બસ જીતુભાઈની મદદથી આ પરિવારનું ઘર બાંધવાનું અમે કરીશું. આભાર. પણ હું સૌને વિનંતી પણ કરું છું કે તમે સૌ પણ જોડાઓ. આપણે બધા પ્રયત્ન કરીશું તો આવા તકવંચિતોના સુધી પહોંચવી એ મને એમ લાગે છે કે આપણી જવાબદાર નાગરિક તરીકે આપણી પહેલી ફરજ છે અને આપણે આ કાર્ય કરવું જોઈએ. ઈશ્વરે આપણને સમૃદ્ધિ આપી હોય તો કહે છે કે સુખ વહેંચીએ ને તો વધે. એક વ્યક્તિ જો સાથે જોડાય તો 3.5-4 લાખમાં એક વ્યક્તિનું ઘર બની જાય. અને આ ત્રણેય ટબુડિયા અહીંયા, એક આ રાજુ છે, શંકર અહીંયા અને તેજલ અહીંયા, આ ત્રણેય છોકરાઓ છે ને એના પિતા છે. આ છોકરાઓનું સરસ ઘર થાય. અને મેં એમને પૂછ્યું શંકરને બંનેને કે બીજાના પાક્કા ઘર જુઓ તમને કેવું થાય? તો એમણે કીધું કે અમને એવું થાય કે અમારું થાય તો બસ આ થાય તો એવું આ બાળક બોલે છે. તો બાળકના શબ્દો ભગવાનના શબ્દો હોય છે. રસોડું કરવાનું, રૂમ કરવાનો, પછી ઓસરી કરશું નાની. લાઇટ નથી અત્યારે, છે લાઇટ છે? હા, એનાથી સોલારથી ચાલે છે. બરાબર છે, પણ આપણે કરશું લાઇટ પણ. બરાબર છે. અને બાકી ભણીને શંકરને શિક્ષક થવું છે. અને તેજલે હજી નક્કી નથી કર્યું. અને રાજુ કર્યું જ નક્કી, આર્મીમાં જવું છે એને. તો સપનાઓ તો છાપરાવાળામાંય જોવાય. બસ એમને એ પૂરા કરવા માટે આપણે બધાએ સહયોગ કરવાનો છે. જીતુભાઈએ તો વગર કહે સાંભળી લીધા. પણ તમે સૌ જોડાઓ તો આ વિસ્તારમાં આવા અનેક બાળકો છે જેનું ઘર બાંધવાની, એમને સુખ આપવાની જરૂર છે. મેં એના પપ્પાને પૂછ્યું કે આને હોસ્ટેલમાં લઈ જાઉં, તો એમણે કીધું કે 1-2 જણને લઈ જાઓ. તો અમે પ્રયત્ન એ પણ કરશું કે એમને પાનસર લઈ જઈએ તો એ લોકોનું જીવન સુખી થાય, પણ આ ઘર પણ બને. પણ તમે જુઓ આ તારપોલીને આ બધું, બસ સાથે જોડાઓ, અનેક પરિવારોના ઘર બાંધવામાં સહયોગ કરશો તો આપણે ઘણું કરી શકીએ.